હુમલાને લઈને 12 દિવસ બાદ ભારતે પોતાનો બદલો લઈ લીધો છે। ભારતે પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો છે। આપણી સાથે કેટલાક યુવાનો છે, તેમની સાથે વાત કરીશું। આજે જે જૈશે મોહમ્મદ આતંકી કેમ્પનો ઠાર કરવામાં આવ્યો છે, આપનું શું કહેવું છે? बोला था हमने भस्म से ही तांडव करेंगे। તમે શું માની રહ્યા છો? આજે આતંકીઓને ઠાર મારવામાં આવ્યો છે, ભારતે બહુ મોટું જે સ્ટેપ લીધું છે, કેટલી જીત કહેવાય ભારતની? ભારત માટે એક આ સારું પગલું કહી શકાય, કારણ કે પાકિસ્તાન એક એવો દેશ છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, એટલે આવી હજુ પણ એક બે સ્ટ્રાઇક કરવી જ જોઈએ, જેથી એમને કરારો જવાબ મળે ને એ લોકો સમજી શકે કે ભારતને સતાવશો તો પછી આપણે નહીં બચી શકીએ। છેડોગે તો છોડેગે નહીં, ખાસ કરીને જે સર્જિકલ સ્ટ્રાઇક નહીં પરંતુ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। ખરેખર ખૂબ ગર્વ લેવાની બાબત છે આપણી ભારતીય સૈન્ય પર। હવે સાચા અર્થમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય દેશવાસીઓએ અને આપણા આર્મીના જવાનોએ। જ્યારે પુલવામા આતંકી હુમલો થયો હતો ત્યારે કેટલો આક્રોશ હતો પાકિસ્તાનને સામે? ચોક્કસ, જ્યારે પુલવામા આતંકી હુમલો થયો ત્યારે ખાલી એ આપણા સૈન્ય જ નહીં પણ પૂરો દેશ ગવાયો હતો। તેને લઈને સમગ્ર દેશમાં એક શ્રદ્ધાંજલિની લાગણી હતી, દુઃખની લાગણી હતી, જે આજે ખરેખર પૂરી કરવામાં આવી છે। ગર્વ, ચોક્કસ કહી શકાય, ગર્વ લેવા જેવી વાત છે। 12 દિવસમાં જવાબ આપવામાં આવ્યો છે ભારતે પાકિસ્તાનને જે આતંકીઓને ઠાર માર્યા છે ત્યારે। ખરેખર ભારતે દેખાડી દીધું કે બાપ બાપ હોતા હે અને બેટા બેટા હોતા હે, એટલે પાકિસ્તાને હજુ પણ એની જો આડકતરી રીતે ચાલુ રાખશે તો આ વખતે પાકિસ્તાનનો નકશો જ નાબૂદ થઈ જશે અને પાકિસ્તાન ફરીથી ભારતમાં આવી જશે। એટલે પાકિસ્તાન હવે નહીં સુધરે તો આજુ આ તો ટ્રેલર છે, બાકી આથી પણ મોટો પગલું ભારત સરકાર લઈ શકશે અને એ બહુ સારી ગર્વ લેવા જેવી વાત છે। તેના માટે એરફોર્સને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ। આ તો હજુ શરૂઆત છે, અંત કેવો હોવો જોઈએ પાકિસ્તાન માટે? પાકિસ્તાન માટે અંત એવો જ હોવો જોઈએ મારા ખ્યાલથી કે આખા પાકિસ્તાનને જ ઉડાવી દેવું જોઈએ। આખા પાકિસ્તાનને ઉડાવી જોઈએ। અત્યારે જે રીતે ભારતીય સૈનિકની સૌથી મોટી જીત થઈ છે અને એમને કેવી રીતે વધાવશો આપ? એમને વધાવવા માટે હું બસ ખાલી છેલ્લે એટલું જ કહીશ કે હાઉસ ધ જોશ, હાઉસ ધ જોશ, હાઉસ ધ જોશ। જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે વિદ્યાપીઠના જે સ્ટુડન્ટ છે તે અત્યારે જે સૈન્ય છે તેને આવકારી રહ્યું છે, જીતનો અહીંયા આગળ જશ્ન મનાવી રહ્યા છે, પરંતુ તમામ લોકોને બસ એટલું જ માનવું છે કે પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત। કેમેરામેન કિશોરસિંહ સોલંકી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।